જમ્મુ કાશ્મીરમાં જોજિલા ટનલ માટે ઐતિહાસિક ઘડી સર્જાઈ છે। હવે જોજિલા ટનલ માટે અંતિમ બ્રેક થ્રુ બ્લાસ્ટ કરવામાં આવ્યો। કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની હાજરીમાં બ્રેક થ્રુ બ્લાસ્ટ કાશ્મીરથી નીકળતી ટનલ લદ્દાખથી જોડાશે। 11,578 ફૂટની ઊંચાઈ પર સ્થિત આ જોજિલા ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે। વિશ્વની સૌથી વધુ ઊંચાઈ પર સૌથી લાંબી ટનલ છે। કોઈ પણ ઋતુમાં કાશ્મીર લદ્દાખ વચ્ચે કનેક્ટિવિટી અકબંધ રહેશે। 1.5 કલાકનું અંતર 15 મિનિટમાં કપાશે। આ સૌથી મોટી સિદ્ધિ એ ભારતની, કારણ કે આ પહેલા અનેક પડકારો આવતા હતા જ્યારે જમ્મુ કાશ્મીરથી લદ્દાખ જવાનું હોય, વાતાવરણ સાથ ન આપે, ક્યાંક ને ક્યાંક ભેખડો ધસતી હોય, બરફ પડતો હોય, રોડ રસ્તા બંધ થતા હોય, પરંતુ હવે આ તમામ જે તકલીફો છે તે દૂર થશે અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખની કનેક્ટિવિટી અવિરત ચાલુ રહે તે પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા। 1.5 કલાકનો જે રસ્તો થતો હતો કાશ્મીરથી લદ્દાખ જવાનો, હવે માત્ર આ ટનલ મારફતે 15 મિનિટમાં જ તેને પાર કરવામાં આવશે અને 15 મિનિટમાં જ કાશ્મીરથી લદ્દાખ પહોંચી શકાય તે પ્રકારનું નિર્માણ થયું છે। આ ઐતિહાસિક સિદ્ધિ ભારતની એટલા માટે છે કારણ કે આટલી લાંબી ટનલ આટલી ઊંચાઈ પર અને આ પ્રકારનું જે ખોદકામ કરવામાં આવ્યું છે તે ક્યારેય ઇતિહાસમાં, વિશ્વમાં ક્યારેય ન થયું હોય તે પ્રકારે ભારતમાં અહીં થતું જોવા મળી રહ્યું છે। જોજિલા ટનલ પર ન માત્ર ભારત પરંતુ વિશ્વભરના એ તમામ લોકોની નજર છે કે જે આ પ્રકારની કામગીરી કરતા હોય છે અને તેમાં હવે નીતિન ગડકરીના હાથે માફ કરશો તેમની હાજરીમાં અંતિમ બ્રેક થ્રુ બ્લાસ્ટ કરવામાં આવ્યો અને આગળની કામગીરીને આગળ ધપાવવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ થાય તેવી પણ શક્યતા। પરંતુ હાલ જે પ્રકારની કામગીરી ચાલી રહી છે ખૂબ જ પોઝિટિવ કામગીરી છે અને તેના જ આ સીધા દ્રશ્યો આપ જોજિલા ટનલની અંદરથી જોઈ શકો છો કે જ્યાં એ તમામ એન્જિનિયર્સ છે તે તમામ તેના નિર્માતા છે, કેવી રીતે આખું ટનલનું નિર્માણ થયું છે તે બધી જ માહિતી મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને આપતા હોય તે પણ જોવા મળ્યું છે। તેની ખાસ વિશેષતાની વાત કરવામાં આવે તો સમગ્ર પરિયોજના 31 કિલોમીટર અને મૂળ ટનલની લંબાઈ તેનાથી પણ વધારે હોય તે જોવા મળી રહ્યું છે। 9.5 મીટર પહોળાઈ અને 7.57 મીટર તેની ઊંચાઈ જોવા મળી રહી છે। આ સાથે જ હવે ટનલના સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે પણ આપ જોઈ શકો છો। તો આ પહેલા 19/5/2018ના દ્રશ્યો આપે જોયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને હવે સીધા જ જોજિલા ટનલના એ લાઈવ દ્રશ્યો આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। મંત્રી નીતિન ગડકરી હાજર છે, ઉચ્ચ અધિકારીઓ છે, એ તમામ એન્જિનિયર્સ કે જેમણે પરસેવો રેડ્યો છે આ પ્રકારની ટનલનું નિર્માણ કરવા માટે, ઇતિહાસ સર્જવા માટે, કારણ કે આ પ્રકારની ટનલ અગાઉ ક્યારેય ન બની હોય તેવું જોવા મળી રહ્યું છે। 400થી વધુ હાઈટેક મશીનરીનો ઉપયોગ થયો હોય તે પણ વાત સામે આવી છે અને આ સાથે જ ભારતીય સેનાને સૌથી વધારે લાભ થાય તેવું હાલ અહીં જોવા મળી રહ્યું છે, કારણ કે કોઈ પણ મોસમ હોય કનેક્ટિવિટી ક્યારેય ખોરવાશે નહીં। આર્મ્સ એમ્યુનેશનની વાત હોય, એ તમામ આ કનેક્ટિવિટીના માધ્યમથી જ સીધી લદ્દાખ પહોંચે, કારણ કે લદ્દાખની બોર્ડર પર ખૂબ જ સેન્સિટિવ માનવામાં આવે છે। ઇતિહાસમાં પણ અનેક વખત એ જ બોર્ડરને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય અને તેના કારણે આ કનેક્ટિવિટી ખોરવાય નહીં તે સૌથી મોટી પ્રાથમિકતા ભારતની અગાઉ પણ હતી અને આ માટે થઈને જ તેનું 2018માં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હવે 2026ની વાત કરવામાં આવે તો ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ ચૂકી છે। 10 વર્ષથી ઓછા ગાળાની અંદર આ પ્રકારે આખું ટનલનું નિર્માણ થયું છે અને હવે તેનું લોકાર્પણ પણ ટૂંક સમયમાં થાય તેવી પૂરેપૂરી શક્યતા હાલ નિરીક્ષણ કરતા મંત્રી નીતિન ગડકરી, એ તમામ એન્જિનિયર્સ અને એની સાથે આખો એ સ્ટાફ કે જે હાલ જોઈ રહ્યો છે કે કેવી રીતે આખા ટનલનું નિર્માણ થયું છે અને આગળની કામગીરી છે તે કેટલા વખતમાં પૂર્ણ થશે તેની પર સૌ કોઈની નજર છે। ફરી એકવાર આ બે દ્રશ્યો જુઓ, 19/5/2018ની એ તારીખ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે આ જોજિલા ટનલ છે તેનું ખાતમુહૂર્ત થયું હતું ને ત્યારબાદ જોરશોરથી તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી। આપ સમજો 2018થી 2026 આટલા 8 વર્ષની અંદર જે પ્રકારે અનેક પડકારો ભારત તરફ આવ્યા છે તેની વચ્ચે પણ આ કામગીરી અવિરત ચાલુ રહી। તેની વચ્ચે કોરોના પણ આવ્યો છે, તેની વચ્ચે અનેક વખત જે સિક્યોરિટીને લઈને પણ અનેક સવાલો ઊભા થયા, સેન્સિટિવ જે પ્રકારની ઘટનાઓ બની છે, આખો પહેલગામ હુમલો થયો, પરંતુ આ બધાની વચ્ચે આ જે કામગીરી છે તે અટકી નહીં, અવિરત ચાલી રહી અને હવે 10 વર્ષની અંદરના ગાળામાં આ ઐતિહાસિક દુનિયાની સૌથી મોટી ટનલ અને જે પ્રકારની ઊંચાઈ પર આ ટનલનું નિર્માણ થયું છે તે પણ એક મોટી સિદ્ધિ કે જે ભારતને મળી છે।